હાલ વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર વધ્યું છે। લોકો ગરમ કપડાં, તાપણા સહિતના વિવિધ સાધનોની મદદથી ઠંડી સામે રક્ષણ પણ મેળવી રહ્યા છે। જંગલોમાં રહેતા પ્રાણીઓ કોઈ પાંજરે પૂરાયેલા હોતા નથી, એટલે તેઓ પોતાની રીતે ઠંડીથી રક્ષણ માટેના પ્રયત્નો કરી લેતા હોય છે। દરેક ઋતુની અંદર તેઓ પોતાના રક્ષણ માટે સભાન રહી પ્રયત્નો કરી લેતા હોય છે। પાંજરે પૂરા પશુ પક્ષીઓ માટે થોડી સમસ્યાઓ સર્જાતી હોય છે। તેઓ પાંજરામાં પૂરાયેલ હોવાને કારણે એક જ જીવનશૈલી અનુસાર ઢળી જતા હોય છે। જંગલમાં રહેવા જેવો તેમના જીવનમાં સંઘર્ષ રહેતો નથી, પરિણામે તેમને નુકસાન થતું હોય છે। આવા પાંજરે પૂરાયેલ પ્રાણીઓ માટે હવે વિશેષ આયોજન થઈ રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેને કારણે વડોદરા સયાજી બાગ સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રાણીઓ માટે શણની થેલીઓ તૈયાર કરવામાં આવી છે। ખાસ વ્યવસ્થા દ્વારા પશુ પંખીઓને ઠંડીથી બચવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અને આ વધતી ઠંડીના હિસાબે દર વર્ષની જેમ સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓ પક્ષીઓને ઠંડીથી બચાવ કરવા માટે તમામ પગલાઓ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં સૌપ્રથમ આપણે જૂના જે પિંજરા હતા એની અંદર વાંદરાઓ માટે તાપમાનની વ્યવસ્થા કરેલી છે। પક્ષીઓના પિંજરામાં ગ્રીન એગ્રોનેટ બનાવવામાં આવેલી છે। ઉપરાંત જે જમીન પર રાતવાસો કરવાવાળા પક્ષીઓ છે, પક્ષીઓના પિંજરામાં સૂકા ઘાસની ઝૂંપડીઓ બનાવવામાં આવેલી છે, જેથી રાત્રિ સમય દરમિયાન સૂકા ઘાસમાં ગરમાવો મેળવી શકે। સૂકા ઘાસના ઢગલા જે છે હરણ અને ઇતર મૃગકુળના પ્રાણીઓમાં કરવામાં આવેલા છે। પથારી ઘાસ અમે એને કહીએ, જેમાં સૂકા ઘાસ પર રાતવાસો કરી અને આ જાનવરો ગરમાવો મેળવી શકે। તે ઉપરાંત આપણે મગર, કાચબા અને એવા પ્રાણીઓના એમાં પણ સૂકા ઘાસ અને સૂકા પાંદડાઓના ઢગલા કરેલા છે, કે જેમાં રાત્રિ સમયમાં આ જાનવરો અંદર બેસી અને ગરમાવો મેળવી શકે। પ્રાણી પક્ષીઓના ખાધા ખોરાકમાં પણ આ દરમિયાન ફેરફાર કરવામાં આવે છે। શિયાળા ઋતુમાં મળતા શાકભાજી અને ફળફળાદીનો આમાં ખોરાકમાં ખાસ ઉમેરો કરવામાં આવે છે, વધારો કરવામાં આવે છે। મધ જે છે, અમુક રીંછ છે, વાંદરા છે, એ લોકોને મધ સાથે આપવામાં આવે છે, જેથી એમને પૂરતો ગરમાવો મળી રહે। સો આવી રીતે સમગ્ર એને ઋતુને જોતા ઇતર જે ઓફ ડિસ્પ્લે ફેસિલિટીઝ છે, એમાં પક્ષીઓના અને પ્રાણીઓના નાના બચ્ચા જે છે અથવા તો સરીસૃપો છે, જે અજગર જેવા સાપ જેવા છે, એમને ઇલેક્ટ્રિક બલ્બ વડેથી પણ ગરમાવો આપવાની જે વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવેલી છે। આવી રીતના શિયાળા ઋતુને ધ્યાનમાં રાખીને તમામ પગલાં